તો મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારું અમારી ચેનલમાં। તો આજે આપણે બનાવવાના છીએ રીંગણાનો ઓળો। તો પહેલાં તો એને ગેસ પર શેકી લો અથવા તો તમારી અનુકૂળતા મુજબ બાફી લો। ત્યારબાદ સમારેલા ડુંગળી મરચાં અને હવે રીંગણાને આપણે એની છાલ ઉતારી લઈએ। રીંગણાની છાલ ઉતારી ગયા બાદ આપણે એને ચપ્પુ વડે છૂંદો કરી નાખશું। તમે ચપ્પુની જગ્યાએ કોઈ બીજી વસ્તુ લઈ શકો। ત્યારબાદ એક તપેલીમાં તેલ લઈ અને રાઈ, જીરું અને હિંગનો વઘાર આપણે ચાલુ કરી દઈએ। ત્યારબાદ એમાં થોડા સિંગદાણા, મીઠા લીમડાના પાન અને ક્રશ કરેલા ડુંગળી અને મરચાં નાખી અને થોડી વાર એને તેલમાં આપણે શેકાવા દઈશું। થોડી વાર ધીમા તાપે શેકાવા દઈશું આપણે। ચડી જાય પછી ધાણા જીરું 2 ચમચી તમે ઉમેરી શકો તમારા સ્વાદ અનુસાર। 1 ચમચી હળદર અને સ્વાદ અનુસાર મરચું ઉમેરી શકો તમે। ત્યારબાદ એને ધીમા તાપે તપવા દો જેથી કરીને મરચું પાકી જાય, મસાલો બધો પાકી જાય તો સારો સ્વાદ આવે છે। જરૂર મુજબ થોડું પાણી ઉમેરજો જેથી કરીને થોડુંક મસાલેદાર બને। ત્યારબાદ ગરમ મસાલો તમે કોઈ પણ વાપરી શકો છો જે તમને અનુકૂળ લાગે છે। થોડો ગોળ ઉમેરવો જેથી કરીને થોડો સ્વાદ મીઠો આવે। ત્યારબાદ આપણે જે માવો કર્યો તો રીંગણાનો એને આપણે ઉમેરી દઈશું અને ચમચા વડે આપણે એ માવાને અને ગ્રેવીને મિક્સ કરી દઈશું બરાબર। ગ્રેવી અને માવો બંને મિક્સ થયા બાદ એને થોડી વાર ચડવા દઈશું એમ નામ ધીમા તાપે। તો આ તૈયાર છે આપણું ભરતું। એને આપણે ઉપરથી કોથમરી નાખી દેવી જેથી એના સ્વાદમાં થોડો વધારો થઈ જશે। તો આ મિત્રો તૈયાર છે રીંગણાનો ઓળો। તો કેવો લાગ્યો વિડીયો એ તમે અમને કોમેન્ટમાં જણાવજો અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। ચાલો મળીશું એક નવી ડીશ સાથે। જય હિન્દ, બાય।